આજરોજ તારીખ 24/4/2025ના રોજ જે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે હુમલો થયો છે એ નિમિત્તે આજે ભાવનગરની અંદર ઓબીસી એસસી એસટી સમાજ માઇનોરિટી વર્ગના લોકો તમામ શ્રદ્ધાંજલિ આપવાને માટે એકઠા થયા છે. તો આપણે રૂબરૂ મળી અને આગેવાનોનું નિવેદન લઈશું. જી સાહેબ. જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી છે એ ખૂબ નિંદનીય છે અને ઓબીસી એસટી જે તમામ કર્મચારીઓ સામાજિક કાર્યકરો એમને ખૂબ વખોડી નાખે છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તથાગત ગૌતમ બુદ્ધના ત્રિશર્ણ વંદના અને એ વંદના કરવામાં આવશે. તો મારી સાથે હિતેનભાઈ બૌદ્ધ છે, એમને વિનંતી કરું કે ત્રિશર્ણ વંદના બોલાવે અને શ્રદ્ધાંજલિ અર્પીએ. જી હિતેનભાઈ. નમો બુદ્ધાય. આજે જે આપણે આતંકવાદીનો જે કાંઈ હુમલો થયો છે એમાં જે મૃતક પામ્યા છે એમને આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે તે શરણ હું બોલું છું. બુદ્ધં શરણં ગચ્છામિ, બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. સાધુ 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 સાધુ. આ ઘટના બાબતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા આપણી વચ્ચે છે. ધરમસિંહભાઈ ધાપાને વિનંતી કરીએ કે આ ઘટનામાં ખરેખર કોણ જવાબદાર છે એ બાબતે તમારું શું કહેવું છે? ધરમસિંહભાઈ ધાપા. જી ધરમસિંહભાઈ. જે પહેલગામમાં ઘટના બની અને આતંકવાદી દ્વારા જે નિર્દોષની હત્યા કરવામાં આવી છે એમાં ટોટલી સરકારની જવાબદારી છે. કારણ કે એટલા બધા લોકો પર્યટનમાં જ્યારે હોય તો ખરેખર સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે, પણ સરકાર પૂરેપૂરી નિષ્ફળ છે અને એક પણ ત્યાં સુરક્ષા માટે કર્મચારી હોતા નહીં. અને એવું લાગે છે કે આ આતંકવાદી હુમલો ખરેખર તો સાજિશ હોવી જોઈએ, બરાબર. એટલે સરકારને તે અમે વખોડીએ છીએ કે ભાઈ જ્યારે પર્યટનો ત્યાં જતા હોય તો ત્યાં તમારે સુરક્ષા માટે તમારે ત્યાં મૂકવા જોઈએ, અને જોયું તો એક પણ કર્મચારી સુરક્ષા માટે નહોતા. એટલે પૂરેપૂરી સરકાર જવાબદાર છે. પણ ધરમસિંહભાઈએ જે વાત કરી એ એમ કીધું ભાઈ સરકારની, તો એ શા માટે કે ભાઈ મારા આખા દેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા જાય તો એ બધાને ખાતરી હોય કે ભાઈ સરકાર અમારી સુરક્ષા કરશે. આખા ભારતના બધા લોકોને ખબર છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ત્રાસ હતો, તો આતંકવાદીઓ જ્યારે આવશે ત્યારે એ કંઈ ફૂલમાળા નથી વરસાવવાના. એ તો આવું જ કરવાના ને કે લોકોમાં કેમ અંદરો અંદર વિગ્રહ થાય, તો એ તો હિન્દુ મુસલમાનનું એ તો કરવા જ માગે છે. તો સરકાર અને ગોદી મીડિયા પણ એ જ કરવા માગે છે કે એ હિન્દુ મુસલમાન મુસ્લિમ કે ધર્મના નામે બધા એમ કે ગોતીને પૂછીને માર્યા. પણ એ બન્યું ક્યારે? તો આતંકવાદીઓ તો એ જ કરવાના છે ને, અને એ જ ભારતના ગોદી મીડિયા કરે છે. ખરેખર તો સરકાર ઉપર લોકોને વિશ્વાસ હતો કે અમારી રક્ષા ત્યાં થશે, પણ જે લોકો આપણે જે ટીવી મીડિયામાં સોશિયલ મીડિયામાં જે લોકો ત્યાં હતા અને જે ભોગ બન્યા છે એમની વાતો સાંભળીએ ત્યારે ખબર પડે કે ત્યાં એક પણ સુરક્ષા કર્મચારી નહોતો. મતલબ કે સુરક્ષા કર્મચારી ત્યાં નહીં રાખીને સરકારે આ જે પ્રવાસીઓ છે એને રામ ભરોસે છોડી દીધા. આવા જમ્મુ કાશ્મીર જેવા રાજ્યની અંદર આવું કરે એ ખરેખર તો યોગ્ય ન કહેવાય. લોકોએ આતંકવાદીઓ તો હંમેશા એ જ કામ કરવાના છે, એની પાસેથી આશા ન રખાય, પણ સરકાર પાસેથી આપણે આશા રાખવી કે સુરક્ષા કરવી જોઈએ. તો ખરેખર જવાબદારી સરકારની છે. એ જે ધરમસિંહભાઈ કીધું એ ખરેખર યોગ્ય લાગે છે. આપણે તો શું કરી શકીએ કે મૃતક છે એમને શ્રદ્ધાંજલિ આપીએ, એનાથી વિશેષ તો શું કરીએ. અને ભવિષ્યમાં આવી એક પણ ઘટના ન બને એટલે જે કોઈ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર આ તમામ જવાબદારી હંમેશા એમણે લેવી પડે. આપણું ઘર હોય, આપણા દેશ હોય,
અને એમાં બહારના આતંકવાદી આવીને જો હુમલો કરી જાય તો એ આપણી નબળાઈ કહેવાય. એમાં આતંકવાદી તો એ જ કરવાના છે ને, પણ નબળાઈ આપણી છે. ફરીથી આ શ્રદ્ધાંજલિ નિમિત્તે બધા દર્શકોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. સાધુ 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 સાધુ.